ગોપાલ ઇટાલિયા અને ચેતર વસાવા બંને આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતાઓ, બંને એક એક વિસ્તારના ધારાસભ્યો અને બંને પોતાના વિસ્તારમાં મહેનત કરી અને આમ આદમી પાર્ટીને આગળ લાવવાનો પણ પ્રયાસ કર્યો. પરંતુ હવે જ્યારે પ્રમુખ ઉપપ્રમુખ બનાવવાની વારી આવી છે ત્યારે બંનેના વિસ્તારમાં ફરી એકવાર સામદામ દંડ ભેદની નીતિ સામે આવી રહી છે અને હવે ફરી એકવાર એવા આક્ષેપ લાગી રહ્યા છે કે ભાજપ દાદાગીરી કરી રહ્યું છે. શું છે સમગ્ર મામલો એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આજે વાત કરવી છે સૌરાષ્ટ્ર અને આદિવાસી વિસ્તારની, કારણ કે સૌરાષ્ટ્રમાં જો વાત કરવામાં આવે તો જૂનાગઢ, વિસાવદર આ આજુબાજુના જે વિસ્તારો છે ત્યાં ગોપાલ ઇટાલિયા મહેનત કરી રહ્યા છે અને બીજી તરફ આદિવાસી વિસ્તારમાં ચેતર વસાવા મહેનત કરી રહ્યા છે. એમની મહેનત ક્યાંક ને ક્યાંક આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આખા ગુજરાતમાં તો નહીં પરંતુ એમના વિસ્તારમાં તો રંગ લાવી જ ખરા. કારણ કે આપણે જોયું કે નર્મદા આખી આમ આદમી પાર્ટી જીતી એ ચેતર વસાવાને કારણે. છોટાઉદેપુરમાં પણ ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટી એ આગળ આવશે એવા પ્રયાસો થયા, પરંતુ છોટાઉદેપુરમાં આખીને આખી બાજી જ બદલાઈ ગઈ. અને હવે વાત છોટાઉદેપુરની કરીએ એના પહેલા આવો જ કિસ્સો જૂનાગઢ તરફથી સામે આવી રહ્યો છે અને આ આખી બાબતને લઈને જો ચર્ચા કરવામાં આવે તો હવે ગોપાલ ઇટાલિયા દ્વારા સોશિયલ મીડિયા ઉપર એક પોસ્ટ કરવામાં આવી છે અને અહીંયા એવું લખવામાં આવ્યું છે કે જૂનાગઢમાં ભાજપની ગુંડાગર્દી. જૂનાગઢ તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીના 9 સભ્યો અને ભ્રષ્ટ પાર્ટીના 9 સભ્યો ચૂંટાયેલા હોવાથી તાલુકા પંચાયતમાં ટાઈ પડેલી છે. આવતીકાલે તાલુકા પંચાયતના પ્રમુખ પદની ચૂંટણી થવાની છે ત્યારે જૂનાગઢ ભાજપના ઈશારે પોલીસે અત્યારે આમ આદમી પાર્ટીના બંગડુ બેઠક પરથી ચૂંટાયેલા સભ્ય સંજય પાગડદાને પોલીસ સ્ટેશન લઈ જઈ અને ખોટી રીતે ગોંધી રાખવાનો કારસો કરી રહેલ છે. આમ આદમી પાર્ટી અને ભ્રષ્ટ પાર્ટી બંનેના 9 સભ્યો હોવાથી પોલીસે આમ આદમી પાર્ટીના એક સભ્યને ગોંધી રાખવાનું ષડયંત્ર કર્યું છે. અહીંયા ગોપાલ ઇટાલિયા દ્વારા સીધા જ આક્ષેપ ભાજપ ઉપર કરવામાં આવ્યા છે અને સ્પષ્ટ કહેવામાં આવી રહ્યું છે કે આવતીકાલે આ જે બેઠક છે અહીંયા જો ચર્ચા કરવામાં આવે તો આ બેઠક ઉપર ટાઈ પડી છે. 9 સભ્યો બંને પાર્ટીના છે, ભાજપ અને આમ આદમી પાર્ટીના બંગડુ બેઠક પરથી. અને આ બેઠક ઉપરથી કાલે નક્કી થશે કે પ્રમુખ કોણ બનશે, ઉપપ્રમુખ કોણ બનશે. પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે વરણી કરવામાં આવે એના પહેલા જ આમ આદમી પાર્ટીના સભ્યને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે. હવે સીધી વાત છે કે આમ આદમી પાર્ટીના પ્રમુખ બનવાની વાત ચાલી રહી છે. બીજી તરફ એવી ચર્ચાઓ છે કે બંનેમાં ટાઈ પડી છે તો કોઈના પણ પ્રમુખ ઉપપ્રમુખ બની શકે છે. એના પહેલા જ જો આમ આદમી પાર્ટીના ઉમેદવારને પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવશે તો સ્પષ્ટ વાત છે કે તેઓ મતદાન કરવા માટે જે એમને મત કરવાનું હોય પ્રમુખની વરણી સમયે એ મત નહીં કરી શકે ને એની સીધી જ અસર એ પડશે કે ભાજપના પ્રમુખ ઉપપ્રમુખ બની જશે. આવું જ ક્યાંક ને ક્યાંક જોવા મળ્યું છોટાઉદેપુરમાં, કે જ્યાં છોટાઉદેપુરમાં પણ એવી ચર્ચાઓ થઈ રહી હતી. છોટાઉદેપુર તાલુકા પંચાયત ટાઈ હતી, બીજી તરફ કદવાળ પણ ટાઈ હતી. એટલે આ બંને જગ્યાએ આમ આદમી પાર્ટીના પ્રમુખ બનશે કે ભાજપના પ્રમુખ બનશે એવી ચર્ચાઓ હતી ને આપણે જોયું કે છોટાઉદેપુરમાંથી આમ આદમી પાર્ટીના 3 ઉમેદવારોનું અપહરણ થઈ ગયું. હવે અહીંયા એક વળાંક બીજો એ પણ સામે આવ્યો. અહીંયા રાજનીતિ સમજવા જેવી છે કે રાજનીતિ ચાલી કેવી રીતે રહી છે. અહીંયા એક વળાંક એ સામે આવ્યો કે આમ આદમી પાર્ટીના આ જે 3 ઉમેદવારો કે જેમનું અપહરણ થઈ ગયું છે એવી ચર્ચાઓ થઈ રહી હતી, આ 3 ઉમેદવારો આજે પોલીસ સ્ટેશન પહોંચ્યા અને પોલીસ સ્ટેશન જઈને એવું કબૂલ્યું કે એમને અપહરણ કરવામાં નહોતું આવ્યું, એમની ઉપર કોઈ પણ પ્રકારે કોઈ પ્રેશર ન હતો અને જે પણ બાબત છે એમને પાર્ટીથી નારાજગી હતી એટલે એ લોકો મતદાન કરવા માટે ન આવ્યા. હવે આ વાત શું સૂચવે છે એ પણ વિચારવા જેવી છે, કારણ કે આટલા દિવસોથી આખી ચૂંટણી થઈ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી તેઓ આમ આદમી પાર્ટીમાંથી લડ્યા, આમ આદમી પાર્ટીમાંથી જીત્યા પણ ખરા. ત્યારબાદ આપણે જોયું કે એક આખું ભવ્ય કાર્યક્રમ પણ યોજાયો હતો. ત્યારે આ ઉમેદવારોને આમ આદમી પાર્ટીથી કોઈ પણ નારાજગી ન હતી અને જ્યારે છેલ્લો સમય આવ્યો કે જ્યારે આમ આદમી પાર્ટીના પણ પ્રમુખ બની શકતા હતા ત્યારે આ નેતાઓ ફરી ગયા અને તેમના દ્વારા પોલીસ સ્ટેશનમાં શું કબૂલાત કરવામાં આવી છે એ પણ સાંભળી લઈએ. અટક કયું ગામ? ફળિયું બરાબર. જે અરજીઓ છે અલગ અલગ કરેલી પોલીસ સ્ટેશનમાં એ બાબતે તમે નિવેદન લખાવેલ કે આજરોજ તારીખ 23/5/2026ના રોજ છોટાઉદેપુર તાલુકા પંચાયતના પ્રમુખ તથા ઉપપ્રમુખની ચૂંટણી હોય
અને અમે બધા આમ આદમી પાર્ટીના સદસ્યો તાલુકા પંચાયત છોટાઉદેપુર ખાતે આવેલ હતા અને અમે ગેટ નંબર 1થી પસાર કરી અમે અંદર ગયેલ, પરંતુ અમારે આમ આદમી પાર્ટીના અમુક સદસ્યોથી નારાજગી થયેલ હોય, જેથી હું તથા રમેશભાઈ બાલુભાઈ રાઠવા તથા બાવાભાઈ મંગુભાઈ નાયકા નાઓ ગેટ નંબર 2થી જતા રહેલ હોય અને અમારી પાછળ અમારી આમ આદમી પાર્ટીના કેટલાક માણસો અમારી પાછળ આવેલ હોય, પરંતુ અમારે અમારી પાર્ટીથી નારાજગી થયેલ હોય અને અમારે મતદાન કરવું ન હોય, જેથી અમે જતા રહેલ હતા અને છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે અમારા ઘરના તથા બીજા માણસોએ અલગ અલગ અરજીઓ કરેલ હોય અને જેમાં અમારું અપહરણ કરેલાની હકીકત લખાવેલ હોય, જે તદ્દન ખોટી લખાવેલ છે અને અમારું કોઈએ અપહરણ કરેલ નથી. અરજીમાં જણાવ્યા મુજબનો કોઈ બનાવ બનેલ નથી, જેથી અમારે આ બાબતે કોઈ પોલીસ ફરિયાદ કરવી નથી. બરાબર ને? કયું ગામ? ફળિયું તાલુકો જિલ્લો આજરોજ જે અલગ અલગ અરજીઓ આપેલી એ બાબતે તમને પૂછતા લખાવું છું કે આજરોજ તારીખ 23/5/26ના રોજ છોટાઉદેપુર તાલુકા પંચાયતના પ્રમુખ તથા ઉપપ્રમુખની ચૂંટણી હોય અને અમે બધા આમ આદમી પાર્ટીના સદસ્યો તાલુકા પંચાયત છોટાઉદેપુર ખાતે આવેલ હતા અને અમે ગેટ નંબર 1થી પસાર કરી અમે અંદર ગયેલ, પરંતુ અમારે આમ આદમી પાર્ટીના અમુક સદસ્યોથી નારાજગી થયેલ હોય, જેથી હું તથા રમેશભાઈ બાલુભાઈ રાઠવા તથા દેવલાભાઈ બચલાભાઈ રાઠવા નાઓ ગેટ નંબર 2થી જતા રહેલ હોય અને અમારી પાછળ અમારી આમ આદમી પાર્ટીના કેટલાક માણસો અમારી પાછળ આવેલ હોય, પરંતુ અમારે અમારી પાર્ટીથી નારાજગી થયેલ હોય અને અમારે મતદાન કરવું ન હોય, જેથી અમે જતા રહેલ હતા અને છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે અમારા ઘરના તથા બીજા માણસોએ અલગ અલગ અરજીઓ કરેલ હોય અને જેમાં અમારું અપહરણ કરેલાની હકીકત લખેલ હોય, જે તદ્દન ખોટી લખાવેલ છે અને અમારું કોઈએ અપહરણ કરેલ નથી. અરજીમાં જણાવ્યા મુજબનો કોઈ બનાવ બનેલ નથી, જેથી અમારે આ બાબતે કોઈ પોલીસ ફરિયાદ કરવી નથી. બરાબર ને? રમેશ ગામ તાલુકો જિલ્લો છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં અલગ અલગ અરજીઓ કરેલી હતી. બાબતે તમને પૂછપરછ કરતા તમે લખાવેલ છે કે આજરોજ તારીખ 23/5/2026ના રોજ છોટાઉદેપુર તાલુકા પંચાયતના પ્રમુખ તથા ઉપપ્રમુખની ચૂંટણી હોય અને અમે બધા આમ આદમી પાર્ટીના સદસ્યો તાલુકા પંચાયત છોટાઉદેપુર ખાતે આવેલ હતા અને અમે ગેટ નંબર 1થી પસાર કરી અમે અંદર ગયેલ, પરંતુ અમારે આમ આદમી પાર્ટીના અમુક સદસ્યોથી નારાજગી થયેલ હોય, જેથી હું તથા બાવાભાઈ મંગુભાઈ નાયકા તથા દેવલાભાઈ બચલાભાઈ રાઠવાનાઓ ગેટ નંબર 2થી જતા રહેલ હોય અને અમારી પાછળ અમારી આમ આદમી પાર્ટીના કેટલાક માણસો અમારી પાછળ આવેલ હોય, પરંતુ અમારે અમારી પાર્ટીથી નારાજગી થયેલ હોય અને અમારે મતદાન કરવું ન હોય, તેથી અમે જતા રહેલ હતા અને છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે અમારા ઘરના તથા બીજા માણસોએ અલગ અલગ અરજીઓ કરેલ હોય અને જેમાં અમારું અપહરણ કરેલાની હકીકત લખાવેલ હોય, જે તદ્દન ખોટી લખાવેલ છે અને અમારું કોઈએ અપહરણ કરેલ નથી. અરજીમાં જણાવ્યા મુજબનો કોઈ બનાવ બનેલ નથી, જેથી અમારે આ બાબતે કોઈ પોલીસ ફરિયાદ કરવી નથી. બરાબર? હા. હવે છોટાઉદેપુરમાં એવું તો શું થયું? આ નેતાઓને અંદરથી એવું તો શું જ્ઞાન થયું કે ના એમને અપહરણ નથી થયું? કારણ કે ગઈકાલ સુધી તો એવું જોવા મળી રહ્યું હતું કે આ નેતાઓનું અપહરણ થયું છે અને આખરે એમને પોલીસ સ્ટેશનમાં જઈને એવું તો શું જ્ઞાન થયું કે કબૂલ કર્યું કે એમનું અપહરણ નહોતું થયું, તેમને પાર્ટીથી નારાજગી છે. એટલે એ ક્યાંક ને ક્યાંક સૂચવે છે કે કેવી સામદામ દંડ ભેદની નીતિ આમ આદમી પાર્ટીની વિરુદ્ધ હાલ ચાલી રહી છે. એનાથી પણ વિશેષ હવે ચર્ચા કરવી છે જૂનાગઢની. જૂનાગઢમાંથી આખી જે બાબત સામે આવી,
ગોપાલ ઇટાલિયાએ હવે પોસ્ટ કરી છે. ફરી એકવાર સવાલો એ જ ઊભા થઈ રહ્યા છે કે હવે આ ઉમેદવાર પાછા પહોંચશે કે નહીં, મતદાન કરવા માટે આ ઉમેદવાર જશે કે નહીં, કારણ કે જીતેલા ઉમેદવાર છે ને જીતેલા ઉમેદવાર મત કરશે તો જ પ્રમુખની વરણી થશે. પ્રમુખની વરણી થશે ને એ સમયે જ્યારે મતદાન ચાલી રહ્યું હશે ત્યારે જીતેલા ઉમેદવાર હાજર નહીં હોય, જે પાર્ટીના ઉમેદવાર હાજર નહીં હોય એને ઓછા મત મળશે, એટલે સ્વાભાવિક છે કે બીજી પાર્ટી એટલે કે ભાજપના ઉમેદવારો અને એમના મતના કારણે ભાજપના નેતા જે જીતેલા છે એનામાંથી જે પ્રમુખ ઉપપ્રમુખ બનશે. આના પહેલા આપણે જોયું હતું કે જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હતી ત્યારે પણ અનેક આક્ષેપ પ્રતિ આક્ષેપ થયા કે નેતાઓની, આમ આદમી પાર્ટીના નેતાઓનું અપહરણ થઈ રહ્યું છે, એમને કોઈ ઉઠાવી લઈ જઈ રહ્યું છે, પોલીસ કેસ એમની સામે થઈ રહ્યા છે. ત્યારબાદ નેતાઓ ડર્યા વગર ચૂંટણી પણ લડ્યા. વિસાવદરમાં જોવા મળી રહ્યું છે કે ગોપાલ ઇટાલિયાની આગેવાનીમાં સ્પષ્ટ બહુમતી જે છે આમ આદમી પાર્ટી પાસે છે, એટલે આમ આદમી પાર્ટીની ત્યાં તો તાલુકા પંચાયત બની જશે, જિલ્લા પંચાયત પણ બની જશે. પરંતુ ચર્ચાઓ એ કરવી જરૂરી છે કે આ જે જગ્યાઓ છે એવી અનેક જગ્યાઓ છે કે જ્યાં ટાઈ પડેલી છે, એ વિસ્તારનું શું? એ વિસ્તારમાં કે જ્યાં આમ આદમી પાર્ટીના પ્રમુખ ઉપપ્રમુખ બનવાની પણ ક્યાંક ને ક્યાંક બાબતો છે, એ વિસ્તારમાં આવા જે કિસ્સાઓ સામે આવી રહ્યા છે કે જે પોલીસ સ્ટેશનમાં નેતાઓને રાખવામાં આવી રહ્યા છે, અપહરણ થઈ રહ્યા છે, આ કિસ્સાઓને કારણે બીજી તરફ સીધી જ અસર પડી રહી છે આમ આદમી પાર્ટીના જ્યાં પ્રમુખ ઉપપ્રમુખ બની શકે છે એ નથી બનવાના. બીજી તરફ જો ચર્ચા કરવા જઈએ તો હવે ગઈકાલે અરવિંદ કેજરીવાલ પણ ગુજરાતના પ્રવાસે છે. ગુજરાતના પ્રવાસે એટલે કે તેઓ નર્મદામાં આદિવાસી વિસ્તારમાં જવાના છે. આદિવાસી વિસ્તારને ખાસ કરીને ચેતર વસાવાનો વિસ્તાર કે જ્યાં આમ આદમી પાર્ટીનું આ વખતે સારું પ્રદર્શન જોવા મળ્યું, એટલે હવે અરવિંદ કેજરીવાલ શું બોલે છે એના ઉપર પણ સૌની નજર રહેશે. પરંતુ આજે આખી બાબત સામે આવી, છોટાઉદેપુર અને જૂનાગઢમાંથી જે કિસ્સાઓ સામે આવ્યા, એને લઈ તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.